આમંત્રણને માન આપી સાંઠે કંપનીમાં માન્યતા. ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી ભરૂચની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. આ બેઠકમાં મંડળીના સભાસદોના વ્યાપક હિતમાં અનેક ઐતિહાસિક અને લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંડળીના વિકાસ માટે મક્તમપુર જીબી સર્કલ ઓફિસના ગેટ નજીક મંડળીની ઓફિસ અને ગ્રાહક ભંડાર માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. આ સાથે જ સભાસદના અકાળે અવસાનના પ્રસંગે પરિવારને આર્થિક સહાય આપવા માટે મંડળી પોતાની નવી સ્વનિર્ભર વીમા યોજના શરૂ કરશે. મંડળીના પારદર્શક વહીવટના કારણે નિવૃત્ત કર્મચારીઓ પણ ફિક્સ ડિપોઝિટ જમા કરાવીને માનદ સભાસદ તરીકે જોડાયેલા રહી શકે છે. વહીવટની પારદર્શિતા જોઈને હવે ડીજીવીસીએલ અને જેટકોના સુરત સર્કલ સુધીના કર્મચારીઓ પણ મંડળીના સભ્ય બની રહ્યા છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ ભાજપના નવનિયુક્ત જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, અતિથિ વિશેષ તરીકે સરકારી વકીલ કૃણાલ ચાવડા, ભરૂચ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અર્પણ જોશી, બાગ બગીચા અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન હેમાંગી મિસ્ત્રી, સુરત સહકારી મંડળીના પ્રમુખ અને એજીવીકેએસ યુનિયનના હોદ્દેદાર જિગ્નેશ પટેલ, સીકે પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારી મંડળી 1972થી કાર્યરત છે અને વર્ગ અ ધરાવે છે. અમારી મંડળીના આર્થિક વર્ષ 2025-26માં જે આર્થિક સિદ્ધિઓ મેળવી છે તેમાં સભાસદની સંખ્યા 1083 પહોંચી છે. અમારું કામકાજનું ભંડોળ છે તો 8 કરોડ 15 લાખ સુધી પહોંચ્યું છે. ધિરાણ ક્ષેત્રે અમે જે સિદ્ધિ મેળવી છે તેમાં 235 સભાસદોને 5 કરોડ સુધીનું અમે ધિરાણ આપ્યું છે. મંડળીનો નફો જે કાચો નફો છે તે 72,31,000 સુધી પહોંચ્યો છે અને ચોખ્ખો નફો છે તે 60 લાખ સુધી પહોંચ્યો છે. વ્યાજ અને ડિવિડન્ડ અમે અમારા સભાસદોને 3.65% અને 3.15% બચત આપી છે. અમે મંડળી તરફથી ફક્ત ધિરાણ નહીં પણ અમે વેપારી દ્રષ્ટિએ પણ આગળ વધીને મંડળીને અને સભાસદોને ફાયદો થાય એ દ્રષ્ટિએ અમે નહીં નફો નહીં નુકસાન સહકારિતાની ભાવનાથી અમે ફટાકડાનો સ્ટોર કરીએ છીએ. એમાં પણ અમે ટર્નઓવર વધારીને 1,78,717 રૂપિયા સુધી કર્યું છે. અમે અમારી મંડળીના કર્મચારી અને સભાસદો જે અમારે 20 જે કર્મચારીઓ છે તે જ સભાસદો છે તો એમના કલ્યાણ અર્થે પણ અમે ભવિષ્યની યોજનાઓ અમે બનાવી છે.